ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 8 માં ગણિતમાં સ્વાધ્યાય 8.2 એના 1 થી 5 દાખલા કર્યા હતા। આજે છઠ્ઠો દાખલો જોઈએ। વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત ઉપર 10% વળતર મળતું હતું। એનો અર્થ એ થયો કે જે રકમ એના ઉપર છાપેલી હોય એના 10% તમારે કરી દેવાના, એટલા રૂપિયા તમારે ઓછા આપવા પડે, બરાબર। ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના 850 ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? તો ચાલો આપણે શરૂઆત કરીએ કે એક જોડી જીન્સ પર 10% ડિસ્કાઉન્ટ અથવા આપણે ગુજરાતીમાં લખીએ તો વળતર, બરાબર। તો એક જોડી જીન્સ ની કિંમત તમે જો, એક જોડી જીન્સ ની કિંમત છે 1450 ના 10% આપણે શું કરવા પડે? કરવા પડે। 1450 ના 10%, તો આ થઈ ગયા 1450, નાનો અર્થ કરવાનો ગુણાકાર, 10 ના 10, ટકાનો અર્થ થાય છેદમાં 100, આ 0 0 કેન્સલ, જવાબ આવ્યો 145 રૂપિયા। હવે જો પેન્ટની કિંમત હતી 1450, એમાંથી 145 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે, વળતર મળે છે, એટલે બાદ થઈ જાય, બરાબર। તો આપણે લખી દઈએ કે જીન્સની ખરીદ કિંમત બરાબર 1450 ઓછા 145, બરાબર। 0 10 - 5 એટલે 5, 4 - 4 0, 4 - 1 3, 1305 રૂપિયા જીન્સના ચૂકવશે। 4 - 4 0, 4 - 1 3, ઓકે। હવે જો બે શર્ટ કીધા છે, કેટલા કીધા છે? તો આપણે લખી દઈએ બે શર્ટ ની કિંમત એટલે કે 2 * 850, 800 * 1600 અને બીજા એક એટલે 1700 રૂપિયા થયા। હવે એના ઉપર 10% ડિસ્કાઉન્ટ એટલે આપણે લખીએ કે બે શર્ટની કિંમત પર 10% વળતર। એનો અર્થ એવો થયો કે આ 1700 ના 10% ઈ આપણે શોધવાના છે। તો 1700 નાનો અર્થ થાય ગુણાકાર, 10 ટકાનો અર્થ કરશો તમે 100, આ 1 આ 2 મીંડા કેન્સલ એટલે 170 રૂપિયા શું મળશે? બાદ મળશે। બે શર્ટ ખરીદે એટલે આપણે લખીએ બે શર્ટની કિંમત બરાબર 1700 ઓછા 170 રૂપિયા, બાદબાકી કરીએ 0 - 0 0, અહીંયા 0 - 7 નો થાય એટલે 6 વધી 10, 10 - 7 એટલે 3, અહીંયા 6 - 1 એટલે 5, 1530 રૂપિયા કુલ બે શર્ટના ચૂકવવા પડશે। હવે આવું કીધું છે આપણને કે છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે, એટલે હવે આપણે બંનેનો હિસાબ કરીએ, જીન્સનો અને બે શર્ટનો। તો આપણે લખી દઈએ અહીંયા કે એક જોડી જીન્સ વત્તા બે શર્ટની કિંમત, ઓકે। એક જોડી જીન્સની કિંમત છે 1305 રૂપિયા વત્તા બે શર્ટની કિંમત આપણને મળી 1530 રૂપિયા। આ બેનો સરવાળો કરો, 0 + 5 એટલે 5, 3 + 0 3, 5 + 3 8, 1 + 1 2835 રૂપિયા ગ્રાહકે ચૂકવવા પડશે। ફરીથી આપણે એનો રિવિઝન કરી લઈએ। એક જોડી જીન્સ ઉપર 10% વળતર મળ્યું એટલે 1450 ના 10% ગયા એટલે 145 રૂપિયા આમાંથી બાદ થઈ ગયા, એટલે આપણે વાસ્તવમાં ચૂકવવાના થયા 1305 રૂપિયા। બે શર્ટ કીધા છે, એક શર્ટની 850 કિંમત છે તો બે શર્ટની 1700 રૂપિયા કિંમત થઈ, એના ઉપર 10% વળતર મળે એટલે 1700 ના 10% કરો એટલે 170 રૂપિયા। ઈ મૂળ કિંમતમાંથી તમે બાદ કરો એટલે બે શર્ટના ચૂકવવા કેટલા પડશે? 1530 રૂપિયા। તો
એક જોડી જીન્સ અને બે શર્ટની કિંમત 1305 + 1530 એટલે 2835 રૂપિયા ગ્રાહકે એને આપવા પડશે. સાતમો દાખલો જો, દૂધવાળાએ પોતાની બે ભેંસ 20000 રૂપિયા લેખે વેચી. એક ભેંસની કિંમત 20000, બીજીની પણ 20000, બરાબર? એટલે ટોટલ 40000 વેચાણ કિંમત થઈ. એક ભેંસ ઉપર તેને 5% નફો મળ્યો અને બીજી ભેંસ ઉપર તેને 10% શું થઈ? ખોટ થઈ. તો સમગ્ર રીતે નફો થયો કે ખોટ? તો દાખલાને આપણે બે પાર્ટની અંદર વિભાજિત કરી દઈએ. પહેલા જો એક ભેંસ, એને ધારો કે બે ભેંસ વેચેલી છે એટલે બે ભેંસની વેચાણ કિંમત બરાબર 2 * 20000 એટલે 40000 રૂપિયા થયા, બરાબર? હવે સાંભળો, પહેલી એક ભેંસ ઉપર એને 5% નફો થયો એટલે આપણે લખીએ કે એક ભેંસ પર 5% નફો. એનો અર્થ એવો થયો ને કે 100% મૂળ કિંમતે મળી ગઈ, 5% વધારાનો નફો મળ્યો એટલે આ રકમ થઈ ગઈ 100 + 5% એટલે કે 105% રકમ. આ 105% રકમ આપણે જોઈજો, આ 105% જે રકમ છે નફો થયો એ વેચી તો 20000 માં તો 105% રકમ ઈ 20000 રૂપિયા થયા ને, બરાબર? 20000 માં વેચી એમાં 5% એને નફો થયો એટલે કુલ કેટલા રૂપિયા મળ્યા? 105%. તો 105% રકમ ઈ 20000 રૂપિયા હોય તો મૂળ કિંમત આપણને શોધવાની કીધી છે એટલે 100% રકમ એટલે કેટલા? તો અહીંયા તમે જો 20000 ગુણ્યા 100 છેદમાં 105. આનો આપણે છેદ ઉડાડીએ તો આને કહેવાય 21 50, આને કહેવાય 20 50. આ 5 ઉડી ગયા, બરાબર? 20000 ગુણ્યા 20 ભાગ્યા 21. તમે 2 દુ 4, પાછળ 1 2 3 4 અને 5 મીંડા મૂકી દો. 1 2 3 4 અને 5 ભાગ્યા 21 કરો એટલે આપણો જવાબ આવે આ આપણને મળે 19047.62 રૂપિયા. પહેલી જે ભેંસ વેચી એની મૂળ કિંમત આપણને મળી. હવે બીજી ભેંસ માટે વિચારો કે 20000 ના ભાવની જે ભેંસ છે એના ઉપર 10% એને ખોટ જાય છે એટલે હકીકતમાં એને મળ્યા કેટલા? એટલે જોજો, બીજી ભેંસ પર 10% ખોટ એટલે એને કુલ કિંમત 100 માંથી 10% બાદ કરો એટલે 90% રકમ ચૂકવી. આ 90% રકમ ઈ કેટલા છે? 20000 રૂપિયા. તો આપણે લખી દઈએ કે 90% રકમ ઈ જો 20000 રૂપિયા હોય તો કુલ કેટલી રકમ હોય? 100% રકમ એટલે કેટલા? ત્રિ રાશિ પ્રમાણે ગુણાકાર કરો. 20000 ગુણ્યા 100 ભાગ્યા 90 કરો, બરાબર? આ 0 કેન્સલ. 20000 ગુણ્યા 10 એટલે આ થઈ ગયા 2 લાખ પૂરા. 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 ભાગ્યા તમે 9 કરો તો જવાબ આવે 9 દુ 18, 2 વધ્યા 20 થયા. 9 દુ 18, 2 વધ્યા 20 થયા. 9 દુ 18, 2 વધ્યા 20 થયા. 9 દુ 18, 2 વધ્યા 20 થયા, બરાબર? તો 20000 કિંમત છે એટલે 22222.22 રૂપિયા આ શું થઈ ગઈ? બીજી ભેંસની મૂળ કિંમત થઈ ગઈ, બરાબર? હવે તમે જો બંને ભેંસની જે મૂળ કિંમત છે એનો સરવાળો કરીએ આપણે તો આપણે એ લખવું બંને ભેંસની મૂળ કિંમત બરાબર શું કરશું? 19047.62 22,222.22 પોઈન્ટ 2 દુ 4 6 અને 2 8 અહીંયા 2 અને 7 9 2 અને 4 6 ફરીથી 2
બરાબર 1 2 3 યુઝ થઈ ગયા 1 2 3 હવે 9 અને 2 11 નો એકડો વધી 1 2 ને 1 3 ને 1 4 41,269.84 રૂપિયા આ બંને ભેંસની મૂળ કિંમત થઈ અને બે ભેંસ વેચી કેટલામાં એને 40,000 માં તો જો તો તમે મૂળ કિંમત 41,269.84 હતી વેચી ફક્ત 40,000 માં તો શું થયું હોય તો સમગ્ર રીતે નફો કે ખોટ તો આપણે લખી દઈએ કે ખોટ ગઈ હશે બરાબર કેટલી તો કે વેચાણ મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત તો ચાલો મૂળ કિંમત કેટલી છે 41,269.84 ઓછા 40,000 બાદબાકી કરો 40 માંથી 40 જતા રહે એટલે 1,269.84 રૂપિયાની ઈ વ્યક્તિને ખોટ ગઈ હશે ફરીથી દાખલાને યાદ કરી લઈએ કે બે ભેંસની વેચાણ કિંમત કુલ કેટલી થઈ જાય તો કે 2 * 20,000 40,000 એક ભેંસ ઉપર એને 5% નફો થયો એટલે 100% મૂળ રકમ મળી હોય 5% વધારાના મળ્યો એટલે 105% રકમ એને મળી હોય તો 105% રકમ ઈ જ 20,000 થઈ ગઈ કારણ કે 20,000 રૂપિયા શું છે એની વેચાણ કિંમત છે બરાબર વેચાણ કિંમતમાં નફો ઉમેરાયેલો હોય એટલે 105% ઈ 20,000 તો 100 એ કેટલા તો જવાબ આપણને મળ્યો 19,047.62 બીજી ભેંસ ઉપર 10% ખોટ ગઈ એટલે એમાંથી તમને 10% તો ઓછા મળ્યા હોય એટલે 90% રકમ જ મળી હોય આ 90% રકમ ઈ તમારા 20,000 હોય એટલે કે 100% રકમ એ કેટલા ઈ પ્રમાણે ગણો તો જવાબ આવ્યો 22,222.22 હવે બંને ભેંસની મૂળ કિંમત કેટલી થઈ તો કે આ પહેલી અને બીજી બેનો સરવાળો કરી દો તો તમને આ જવાબ આવ્યો 41,269.84 એમાંથી તમે 40,000 વેચાણ કિંમત કરતા મૂળ કિંમત વધુ મળી એટલે ખોટ ગઈ કહેવાય અને મૂકીમાંથી વેકી બાદ કરો એટલે જવાબ આવે 1,269.84 રૂપિયા આઠમો દાખલો જો એક ટીવી ની કિંમત ઉપર 13,000 રૂપિયા છે તેના ઉપર 12% જીએસટી લગાડવામાં આવે છે તો તરત આવો પ્રશ્ન થાય કે આ જીએસટી એટલે શું તો કે 1 જુલાઈ 2017 થી સરકાર પેલા જે કોઈ પણ વસ્તુ ખરીદો એના ઉપરથી અમુક પ્રકારના ટેક્સ લેતા હતા સેટ અને વેટ એની જગ્યાએ આખા ભારતમાં એક સમાન ટેક્સ લાગુ પાડવામાં આવ્યો બરાબર જેને આપણે વસ્તુ અને સેવા કર અથવા એનું અંગ્રેજી નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેનું ટૂંકું નામ છે જીએસટી લગાડવામાં આવેલ છે બરાબર તો જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે તો વિદ્યાર્થી મિત્રો જે કિંમત આપેલી હોય ઈ તો ચૂકવવાની તે વધારાનો જે આ ટેક્સ છે ઈ પણ એને ચૂકવવો પડે તો આપણે સૌપ્રથમ શું કરીશું રૂપિયા 13,000 પર 12% જીએસટી બરાબર આ 13,000 ઉપર 12% જીએસટી નો અર્થ થાય કે 13,000 ના 12% રકમ તમારે ચૂકવવી પડશે તો 13,000 નાનો અર્થ ગુણાકાર 12% નો અર્થ થાય છેદમાં 100 આ 0 0 કેન્સલ 12 * 0 0 12 તેરી 36 નો છગડો વધી આવી 3 12 * 12 ને 3 15 તો વધારાના કેટલા રૂપિયા ચૂકવવા પડશે ને 1,560 રૂપિયા તો ટીવી ખરીદ્યું તો કેટલી રકમ ચૂકવવી પડે તો આપણે લખીએ ટીવી ખરીદવા ચૂકવવી પડતી રકમ બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી તો મૂળ કિંમત છે 13,000 રૂપિયા જીએસટી વધારાનો ચૂકવવો પડ્યો 1,560 રૂપિયા તો કુલ થઈ જશે 0 6 5 અને 0 એટલે 5 1 અને 3 એટલે 4 14,560 રૂપિયા ચૂકવે એટલે ટીવી મળશે આવું આપણે વ્યવહારમાં જ્યારે કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ લેશું ત્યારે જ્યારે એના ઉપર ટેક્સ લાગુ પડતો હોય તો આપણે આવી રકમ ચૂકવવી પડશે નવમો દાખલો જો અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% ના વળતર પર ખરીદ્યા જો તેણે 1600 રૂપિયા આપ્યા હોય હવે સાંભળો
20% વળતર ઉપર ખરીદ્યા, એનો અર્થ એવો છે કે કુલ રકમ હોય 100%, એમાંથી 20% એને ઓછા આપવા પડ્યા. તો આપવા કેટલા પડ્યા? એટલે આપણે લખી દઈએ કે સ્કેટિંગ બૂટ પર 20% વળતર. આનો અર્થ એવો થયો કે કુલ 100% રકમ હતી, એમાંથી 20% એને ઓછા આપ્યા, એટલે કેટલા રૂપિયા આપ્યા? ફક્ત 80% રૂપિયા જ આપ્યા. અને 80% રૂપિયા એ તો તમને ખબર છે કેટલા રૂપિયા આપ્યા? 1600 રૂપિયા આપ્યા. તો આપણે લખી દઈએ કે 80% રકમ એટલે 1600 રૂપિયા. શું કામ ખબર પડી આપણને? તો કે એને કુલ ચૂકવ્યા છે 1600 રૂપિયા ચૂકવ્યા છે, અને આપણને ટકાવારી પ્રમાણે ખબર પડી ગઈ કે 20% ઓછા આપ્યા, એટલે કુલ 100% રકમ હોય, એમાંથી 20 ઓછા આપ્યા, એટલે 80% જ રૂપિયા આપેલા છે. આ 80% રૂપિયા જે આપ્યા ઈ જ આ રૂપિયા, એટલે કે 1600 રૂપિયા. તો વસ્તુની મૂળ કિંમત હંમેશા હોય 100% રકમ, એટલે કેટલા? તો અહીંયા થશે 1600 ગુણ્યા 100 ભાગ્યા 80. અહીંયા 1 1 0 ઉડી ગયો, 8 દુ 16, પાછળનો મીંડો ભૂલતા નહીં, એટલે 2 એકા 2, 1 2 અને 3 મીંડા. 2000 રૂપિયા શું હશે? છાપેલી કિંમત હશે. એટલે આપણે લખી દઈએ કે છાપેલી કિંમત 2000 રૂપિયા હશે. અને 10મો દાખલો જો, મેં રૂપિયા 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું. તમે જોયું છે ને હેર ડ્રાયર વાળને સૂકવવા માટે જે વપરાય છે, બરાબર? જેમાં 18% જીએસટી લાગેલો હતો. જીએસટી પહેલાની કિંમત શોધો. હવે સાંભળો, કોઈ પણ વસ્તુની મૂળ કિંમત હોય 100%, એમાં 18% ઉમેરાઈ ગયા, કારણ કે જીએસટી એટલે વધારાના પૈસા ચૂકવવા જ પડ્યા. તો ઈ રકમ કેટલી બની ગઈ? 118% રકમ. ઈ 118% રકમ એટલે 5400 રૂપિયા થયા, બરાબર? તો આપણે લખી દઈએ કે જીએસટી સાથેની રકમ બરાબર 100% વત્તા બીજા જે ચૂકવ્યા છે 18%, એટલે કેટલા થઈ ગયા? 18% રકમ થઈ ગઈ, બરાબર? કુલ 18%, 118% રકમ થઈ ગઈ. તો 118% રકમ જે આપણે ચૂકવી છે, તો કેટલા રૂપિયા ચૂકવેલા છે? રૂપિયા 5400 રૂપિયા થયા, બરાબર? જેમાં 18% જીએસટી ઉમેરાઈને હોય છે, આટલા ચૂકવ્યા. તો કુલ રકમ હંમેશા હોય 100% રકમ. તો 100% એ કેટલા? તો અહીંયા આપણે ગુણીએ 100 ગુણ્યા 5400, અહીંયા ચોકડી ગુણાકાર, બરાબર? 100 ગુણ્યા 5400 ભાગ્યા 118, બરાબર? હવે ભાગાકાર કરીએ આપણે. 18 છે, 118 ને 1 9 ને 1 10, 2 થી ભાગાકાર ચાલે એમ છે, એટલે આના અડધા થશે 50. આના અડધા કરીએ આપણે. 2 5 10, 1 વધ્યો 18, 2 9 18, 59 એવા. 50 ગુણ્યા 5400 ભાગ્યા 59, 9 ને 5 14, 7 13 ના ઘડિયામાં. આ પણ અવિભાજ્ય સંખ્યા છે. 5400 છે, એ પણ અવિભાજ્ય છે, સોરી વિભાજ્ય છે. 59 ના ભાગલા પાડી આપણે. 50 પેલા બે નો ગુણાકાર કરીએ. 1 2 અને 3 મીંડા, 1 2 અને 3 મીંડા. 5 ચોક 20 ની 0 વધી 2, 5 25 ને 2 27. તો આ મળે આપણને 2,70,000 ભાગ્યા તમે 59 કરો. આનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 4,576.27 રૂપિયા, બરાબર? ભાગાકાર કરવો પડશે એના માટે. 11મો દાખલો જો, એક વસ્તુ 18% જીએસટી સાથે 1,239 માં ખરીદવામાં આવે છે. આનો અર્થ પણ એવો જ થાય દાખલાની જેમ કે 100% રકમ તો ચૂકવી વત્તા બીજી 18% રકમ પણ ચૂકવેલી છે, બરાબર? તો અહીંયા પણ લખીએ કે જીએસટી સાથેની કિંમત અથવા રકમ કેટલી થઈ જશે? તો કે 100% તો મૂળ રકમ તમે ચૂકવી વત્તા 18% જીએસટી ચૂકવ્યો, એટલે કુલ તમે રકમ ચૂકવી 118% રકમ, બરાબર? તો આ 118% રકમ જે જીએસટી સાથેની છે ઈ તમે ચૂકવી. ઈ કેટલા ચૂકવા તમે? તો કે 1,239 રૂપિયા ચૂકવેલા છે. મૂળ કિંમત વાસ્તુ પર કેટલી છાપેલી હોય કિંમત? તો કે 100% રકમ આપણને છાપેલી હોય.
તો ઈ કેટલી? તો આપણે લખી દઈએ કે 1239 ગુણ્યા 100 ભાગ્યા 118. હવે 118 ના તમે ભાગલા પડ્યા હતા 2 ગુણ્યા 59. અહીંયા ભાગ પડે 2 ગુણ્યા 50. આ 2 કેન્સલ. 59 નો અહીંયા તમે 12 39 ભાગ્યા કરો, બરાબર? 12 39 ભાગ્યા 59. 59 દુ કરો, 60 દુ 120, એટલે 59 દુ થી ભાગ ચાલે. 9 દુ 18, 1 5 દુ 10 ને 11, 118 થાય. એટલે 59 દુ 118, 18 ને 5 23, ઉપરથી એવા 9, 59 એકા 59, બરાબર? તો આ જવાબ આવશે 59 થી ભાગ ઉડશે 21 આ, બરાબર? 21 ગુણ્યા 50. હવે આપણી પાસે વધ્યું 21 ગુણ્યા 50. 21 5 105, એટલે પાછળ 0 લાગ્યો, એટલે વસ્તુ પર આ શું હશે? છાપેલી કિંમત હશે 1050 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સ્વાધ્યાય 8.2 ના દાખલા સમજાણા હશે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે સ્વાધ્યાય 8.3 ના દાખલા ગણશું. ત્યાં સુધી આવા દાખલાની વધુ ને વધુ પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ. જય હિન્દ.